પેલા તો બધાના બે હાથ ઊંચા. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હજી તમારો અવાજ નથી આવ્યો. મને ખબર છે ભૂખ લાગી છે. હું 5 જ મિનિટ લઈશ. પાછા બે હાથ ઊંચા. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પેલા હું મારો પરિચય થોડો આપી દઉં. ડાયરેક્ટ બોલવું સારું ન કહેવાય. જે વાત કરી, હું વ્યવસાય શિક્ષક જ છું રાજકોટમાં. એસકેપી સ્કૂલ, ઓમકાર સ્કૂલ, એકલવ્ય ક્લાસીસમાં. પણ સાથે સાથે છેલ્લા 3-4 મહિનાથી લક્ષ્ય વિથ ધવલ દવા કરીને મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. આમાંથી ઘણા બધા લોકો મારી રીલે જોતા હશે. હું મોટિવેશનલ સેમિનાર કરું છું. સાથે સાથે આજે જ્ઞાતિમાં આવવાનું થયું તો ભરતભાઈ અને બધાએ કીધું, મોટાભાઈ ઉમંગભાઈ, કે લાભ લઈએ. 2-5 શબ્દ હું કહેવા માંગુ છું. સૌ પ્રથમ તો આ એવો સમય અત્યારે આવી ગયો છે આપણો કે ખરેખર જ્ઞાતિમાં એકતાની જરૂર છે. મારે કોઈ જ્ઞાતિનું નામ નથી લેવું, પણ હું જ્યારે શબ્દ બોલીશ ને ત્યાં તમે સમજી જશો કે એક જ્ઞાતિ એવી છે જ્યાં 8 વાગે ત્યારે 7 વાગે બધા હાજર થઈ જાય, અને પૂર્ણાહુતિ 12 વાગે હોય ને તો 11 વાગે એ લોકો સંકેલો કરીને ઘરે પહોંચી ગયા હોય. તો આ જ્ઞાતિમાંથી આપણે એક વસ્તુ શીખવા જેવી છે. બીજી વાત, કોઈ પણ પ્રાઇવેટ જોબ હોય, ગવર્મેન્ટ જોબ હોય કે કોઈ બિઝનેસ કરતા હોય તો ખરેખર આપણા બ્રાહ્મણ સમાજના દીકરા દીકરીઓને સપોર્ટની જરૂર હોય છે. આ અભિયાન આપણે શરૂ કરવું જોઈએ વહેલી તકે. ઉદાહરણ તરીકે હું શિક્ષક છું તો કોઈ વિદ્યાર્થીઓને ગમે ત્યારે કઈ ગાઈડન્સ જોતું હોય કે મોટિવેશનની જરૂર હોય અથવા ફ્યુચરમાં એને શું કરવું, તો આ મારી સ્કિલ છે, આવડત છે, તો એ હું બ્રહ્મ સમાજ માટે આપી શકું છું. તો શરૂઆત હું મારાથી જ કરું છું. આજે જ કહું છું કે કોઈ પણ વાલીઓને, ટૂંકમાં આપણા બ્રહ્મ સમાજના બાજખેડા હોય કે સમસ્ત બ્રહ્મ સમાજ હોય, અત્યારે મોબાઈલની લત બહુ લાગી ગઈ છે, આપણને ખ્યાલ જ છે. તો હું વિદ્યાર્થીઓનું પર્સનલ કાઉન્સેલિંગ પણ કરું છું. જો તમારું બાળક, તમને એવું લાગે છે કે મોબાઈલની બહુ લત છે ને, તો તમે મને ફોન અથવા રૂબરૂ બોલાવી શકો છો. હું એનું કાઉન્સેલિંગ કરું છું અને તમને પોઝિટિવ રિસ્પોન્સ પણ મળશે, એ મારી ગેરંટી છે. તો શરૂઆત હું કરું છું કે બ્રહ્મ સમાજ આપણા બાજ ખેડાવવા માટે આપણે આટલું તો કરી જ શકીએ. હું ઘણી જગ્યાએ જાઉં છું તો ત્યાં મારે એઝ એ પ્રોફેશન તરીકે ચાર્જ લેવો પડે, પણ આજે જાહેર કરું છું, બ્રહ્મ સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય, તે જ્ઞાતિનો હોય કે મોટિવેશનલ હોય, બ્રહ્મ સમાજ અને બાજ ફેરવવા માટે ફ્રીમાં સેમિનાર કરીશ જિંદગીભર. આ ફાઇનલ વાત છે. કેમ કે શરૂઆત મારે કરવી પડે. હું અત્યારે આહવાન કરું છું તો શરૂઆત મારે કરવી પડે. બીજું, કોઈ પણ આપણા યુવાનો અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે, AI. આમાં જોબની પૂરેપૂરી તક છે. તો આપણા જે આ યુવા ટીમ છે એને પણ એક વિનંતી, આપણું એક પર્સનલ બિઝનેસ ગ્રુપ બનાવવું જોઈએ અને એમાં અલગ અલગ પ્રોફેશન, ગવર્મેન્ટ જોબ હોય, પ્રાઇવેટ હોય, બિઝનેસ કરતા હોય, બધા એમાં એડ થઈ જાય. તો જે કાંઈ વિદ્યાર્થીઓને, કેમ કે અત્યારે વિદ્યાર્થીઓ બધા મોબાઈલ યુઝ કરે જ છે, એને કાંઈ નાનો મોટો પ્રશ્ન હોય તો એમાં તે લખી શકે અને આપણાથી બને તેટલી આપણે એને હેલ્પ કરી શકીએ. આ પણ એક મારું સજેશન છે. બીજી વાત, સોશિયલ મીડિયાની વાત નીકળી તો અત્યારે બહેનો દીકરીઓએ ખાસ કરીને આપણા બ્રાહ્મણ સમાજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કેમ કે અમે સ્કૂલમાં જે જોબ કરતા હોય આવા દાખલા બહુ બને છે. એટલે એના માટે એક જ જવાબ છે કે બ્રાહ્મણ સમાજની દીકરી શેમાં રહેવી જોઈએ? બ્રાહ્મણમાં રહેવી જોઈએ. માતા પિતાની એ વિનંતી છે કે બાળક ઉપર એટલો આંધળો વિશ્વાસ ન મૂકવાનો હોય. સોશિયલ મીડિયાનો જમાનો છે. અત્યારે કોઈ પણ વ્યક્તિ નાની એવી બાબતથી અત્યારે છોકરીઓને ભોળવી જાય છે અને પછી અફસોસ સિવાય કાંઈ રહેતું નથી. તો આ પણ એક સમજવાની જરૂર છે જ્ઞાતિ તરીકે. અને બીજું, જ્યાં વડીલો આપણે જે હરિભાઈ ખંભોળિયા, બટુકભાઈ વ્યાસ, એ અહીંયા સુધી આપણી જ્ઞાતિને પહોંચાડી અને આ યુવા ટીમ અત્યારે જોરદાર કાર્ય કરે છે. તો એને સપોર્ટ કરવા માટે એણે મને વિનંતી કરી છે એક વસ્તુ કહેવાની, કે બાળકોના પ્રોત્સાહન માટે થોડાક સમયસર આવીએ આપણે,
એ પણ નમ્ર વિનંતી છે. ક્યારેક કઈ કામકાજ હોય, બહાર ગયા હોય, અલગ વાત છે. બાકી જે સમય હોય ત્યારે આપણે વહેલા પહોંચી જાય એવી નમ્ર વિનંતી સાથે અસ્તુ. પાછું આપણે બોલીએ, બે હાથ ઊંચા કરીને નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. થેન્ક યુ. નમસ્કાર બધા.